નમસ્કાર મિત્રો. મોબાઈલે આખા ઘરની હાલત બદલી નાખી. ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? આજે રવિવારની સાંજ છે. વિચાર્યું કે આખું અઠવાડિયું કામ કર્યું, ટેન્શન લીધું, તો ચાલો આજે આપણે થોડું હસી લઈએ. આજે છે કડવી ફન્નીનો વીકેન્ડ હાસ્ય દરબાર. દર રવિવારે સાંજે 8 વાગે આવશે. તો તૈયાર છો ને? જો હા, તો તાળીઓ તમારા માટે જ પાડી દો દોસ્તો. મિત્રો, આજે માણસ કરતા મોબાઈલની કિંમત વધારે થઈ ગઈ છે. પહેલા ઘરમાં મહેમાન આવે તો પૂછતા, ચા લેશો કે કોફી? હવે પહેલો સવાલ શું હોય છે? વાઈફાઈ નો પાસવર્ડ શું છે? એક કાકા મને છે ને મળ્યા, કહે, બેટા, અમારો દીકરો બહુ હોશિયાર છે. એટલો બધો હોશિયાર કે ના પૂછોની વાત. મેં પૂછ્યું, પણ તમારો દીકરો શું કરે છે કાકા? અરે કાકા કહે, આખો દિવસ જવા દો ને, યુટ્યુબ પર ભણવાની પ્રેરણાના વિડીયો જુએ છે. મેં કહ્યું, ભણવાનું ક્યારે કરે છે? તો કાકા કે એના માટે કાલથી શરૂ કરશે. કાયમ એમ જ કહે છે, કાલથી શરૂ કરશે. આજકાલ સવારે લોકો છે ને ભગવાનનું નામ પછી લે, પહેલા કોનું નામ લે ખબર છે તમને? પહેલો શું કરે? મોબાઈલ હાથમાં લે, આંખ પૂરી ખોલી પણ નથી. પછી શું કરે? વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું ચેક થઈ જાય. કોણે કેવી કોમેન્ટ કરી છે, કોણે કેવા પોસ્ટ મૂક્યા છે, કોણે કેવું સ્ટેટસ મૂક્યું છે, બધું ચેક થઈ જાય. પછી મોબાઈલના બાજુ મૂકે. તો ભગવાન પણ વિચારતા જ હશે, બેટા, એક ગુડ મોર્નિંગ મને પણ મોકલી દે ને. ઘરમાં પત્ની બોલે, જરા સાંભળો. પતિ શું કે? હા, 1 મિનિટ. થોડી વાર પછી કહે છે, 2 મિનિટ. મિત્રો, આ 1 મિનિટ અને આ 2 મિનિટ દુનિયાનું સૌથી લાંબુ સમય માપ છે. તમારા ઘરમાં પણ આવું થતું હશે. ક્યારેક તો 1-2 મિનિટના 2 કલાક થઈ જાય દોસ્તો. હવે જયારે તમે લગ્નમાં જાઓ છો ને મિત્રો, તો શું કરે પેલા ખબર છે તમને? પેલા ભાણું તો લઈ લે, પણ પછી બધાએ ભાણાના ફોટા પાડે. ફોટા પાડ્યા પછી એને ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ચડાવવાની વાત કરે. એક ભાઈ તો દાળ ઠંડી ગઈ છે એમ કે છે, પણ શું કહે છે? હજુ કહે છે, રોકો, હજુ મારે સ્ટેટસ મૂકવાનું બાકી છે, મારે રીલ બાકી છે. હવે આ શું કરવું? સમય એવો આવી ગયો છે કે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વગર કોઈને દોસ્તો ચાલે એમ નથી. અને આમાં જે હાસ્ય છે તે બીજા કોશામાં હાસ્ય નહીં હોય. મારા મિત્રએ એક ડાયટ શરૂ કરી. સવારે સ્ટેટસ મૂક્યું, નવી જિંદગીની શરૂઆત. બપોરે મેં જોયું 3 પ્લેટ પાણીપુરી. મેં પૂછ્યું, ડાયટ? કહે, સવારે હતું, હવે તો ચીટ ડે છે. ડાયટ તો સવારે પૂરું થઈ ગયું, બપોરે ત્યાં મન મૂકીને જમવાનું. મિત્રો, ડાયટ ડેના ચીટ ડે થઈ જાય છે. બાળકોને પૂછો ને કે બહાર ક્રિકેટ રમવા જશો, તો શું કહે છે ખબર? વાઈફાઈ બહાર આવશે તો જઈએ. અને અમારા સમયમાં મમ્મી બોલાવે ને ત્યાં સુધી રમતા. અને કે બેટરી 10% થાય એટલે કે બાળકો પોતે જ ઘરે આવી જાય છે. સમયની વાત છે મિત્રો. એક કાકી કહે, મારા પતિ હવે મારી સાથે વાત જ નથી કરતા. મેં પૂછ્યું, કેમ? કહે, મેં અમને ફેસબુક પર ચલાવવું શીખી લીધું. મિત્રો, મોબાઈલ ખરાબ નથી, પણ એના કારણે ઘરમાં બેઠેલા લોકો એકબીજાથી દૂર ન થઈ જાય, એનું ધ્યાન રાખજો.
ક્યારેક મોબાઈલ બાજુ પર મૂકો અને પરિવાર સાથીને બેસીને દિલથી બે વાત કરો. એમાં જે આનંદ છે ને એ કોઈ એપમાં નથી મળતો. ચાલો મિત્ર, જો હાસ્યનો દરબાર ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કડવી પણ ફની ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આવતા રવિવારે 8 વાગે નવા વિષય અને નવા હાસ્ય સાથે. ત્યાં સુધી દોસ્તો હસતા રહેજો, હસાવતા રહેજો અને જીવનને થોડું હળવું બનાવતા રહેજો મિત્રો. ધન્યવાદ.